ગયા લેક્ચરની અંદર આપણે સરવાળાનું વિકલન, તફાવતનું વિકલન, બાદબાકીનું વિકલન, ગુણાકારનું વિકલન અને ભાગાકારનું વિકલન આપણે જોયું હતું. હજી એ જ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ અચળ પદ હોય તો એમનું વિકલન કેવી રીતે કરી શકાય એમનું એક સૂત્ર જોઈએ આપણે. અચળ સહગુણકની અંદર હોય અને કોઈ વિધેય હોય તો એમનું વિકલન કેવી રીતે કરી શકાય એ જોઈએ. જો કે આપણે અચળ પદ તરીકે કોઈ સંખ્યા લીધી હતી ને એમનું વિકલન તો આપણે અંદર જોયું જ છે. સરવાળો હોય તેમની અંદર બે ગુણકમાં હોય તો બે અચળ છે આપણે આગળ લીધા હતા, એનું વિકલન આપણે જોયું હતું. પણ એક એક્સ્ટ્રા સ્ટેપ હજી એક વધારાનું જોઈએ અને પછી ત્રિકોણમિતિ વિધિઓ છે, સાઇનનું વિકલન, કોસનું વિકલન એ જોઈએ અને એનું સંકલન પણ જોઈએ આપણે. તો આપણી પાસે કોઈ એવું અચળ વિધેય આપણને આપેલું હોય d/dx ઓફ k નું વિકલન, જ્યાં k અચળ છે. અચળ એટલે કોઈ પણ એમની કંઈક સંખ્યા ફિક્સ હશે, k ની કંઈક કિંમત હશે, બરાબર. તો એમનું વિકલન શું થાય? એટલે k ની કિંમત થાય એટલે મેં કીધું એ પ્રમાણે આપણે આગળ જોયું હતું કે ભાઈ અચળ હોય ને હંમેશા આગળ લઈ લેવાનું. તો d/dx ઇન્ટુ k, તો આમનું વિકલન કરવાનું છે. પણ k અચળ કીધા છે તો k નું વિકલન નહીં થાય. અચળને શું લઈ લે આપણે? આગળ લઈ લઈએ k d/dx. આમ થાય. અહીંયા કંઈ ન હોય તો 1 તો હોવાના જ તે, બરાબર. 1 ઇન્સિડર ધારી શકીએ આપણે, કન્સિડર કરી શકીએ. તો 1 ને કેવી રીતે લખી શકાય? x⁻0, બરાબર ને? x⁻0 કારણ કે x શા માટે લીધું કે અહીંયા જે પદ છે x નું કોની સાપેક્ષે? x ની સાપેક્ષ વિકલન કરવાનું છે એટલે અહીંયા આપણે x જ વિચારવું પડે. તો x⁻0 એટલે આ શું થયું? આપણું n થયું, બરાબર. તો આપણી પાસે વિકલનનું સમીકરણ હતું. શું હતું? d/dx ઇન્ટુ x⁻n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ x⁻n-1, બરાબર. તો આ જ સમીકરણનો ઉપયોગ કરીને આગળ વધીએ તો આ આપણું n થયું. એ 0 જે છે એ ઘાત શું થઈ? n થઈ. તો આવું આપણને આપેલું હોય અહીંયા x બરાબર આ પદ થયું ને, x⁻n આપણું n થયું. તો શું થાય? n એટલે ઘાત કઈ છે? 0 આગળ આવતી જાય, 0 આગળ આવતી જાય ઇન્ટુ x તો છે આપણી પાસે ⁻n એટલે 0 - 1. આમ થાય એમનું વિકલન. અહીંયા સાદુરૂપ આપીએ તો શું થાય? 0 ક્રોસ x⁻⁻1, -1 છે એટલે નીચે લઈ લઈએ. 0 ક્રોસ 1/x થાય, 0 ભાગ્યા x થાય. એટલે આનું જે છે સાદુરૂપ આપો શું મળે આપણને? 0. આ ત્રણ પદ કરવાની જરૂર જ નથી. આ પદથી જ આપણને ખબર પડી જાય કે આખું પદ જે છે એ 0 થઈ જાય. એટલે કોના બરાબર આપણને મળ્યું? આ વિકલન કોના બરાબર કર્યું? dk/dx ઇઝ ઇક્વલ ટુ કર્યું, બરાબર. તો dk/dx, તો k શું છે? અચળ છે. તો અચળનું વિકલન શું થાય? 0. તો આમનું વિકલન શું મળે આપણને? 0. કોઈ પણ અચળ હોય, અચળાંકનું વિકલન હંમેશા જે છે 0 થશે. પણ અચળાંકની સાપેક્ષે કોઈ વિધેય આપણને આપેલું હોય તો શું થાય? દાખલા તરીકે આવી રીતે આપણને આપ્યું છે d/dx ઇન્ટુ k f ઓફ x, આવું વિધેય આપણને આપેલું છે. તો આમનું વિકલન શું થશે? k અચળ છે એટલે એનું વિકલન નહીં થાય, એને બહાર લઈ લઈએ આપણે. તો k ઇન્ટુ d/dx અને આ શું છે? વિધેય f ઓફ x, આમનું વિકલન થશે. ખબર પડી? આપણે ઉદાહરણ એક લઈએ આપણે કે કોઈ ઉદાહરણ આપણી પાસે આવું છે કે x² પ્લસ, ચાલો આ જ રાખીએ, નું x ની સાપેક્ષ વિકલન, બરાબર. તો શું થશે? d/dx ઇન્ટુ kx², આવું થાય ને, બરાબર. તો જ્યાં સાદુરૂપ આપણે આગળ આપીએ તો શું થાય? k અચળ છે, કે ને બહાર લઈ લઈએ તો શું મળે? k d/dx, અહીંયા x² છે, અહીંયા લઈ લો x², બરાબર. હવે શું કરીએ? આમનું વિકલન કરીએ. આ k જે છે એ આખા વિકલન પદ સાથે મલ્ટિપ્લિકેશન થશે, ગુણાશે એટલે k. હવે અહીંયા જે વિકલન કરીએ મોટા કૌંસમાં દર્શાવી દઈએ. પાછું આ જ સમીકરણ આપણું n ઇન્ટુ x⁻n-1, બરાબર. એટલે શું થશે? ઘાત જે છે આગળ આવી જશે ઇન્ટુ x⁻n-1 એટલે 2 - 1 એટલે શું થાય? k ઇન્ટુ 2x. આમ થાય કે નહીં? હજી થોડું વ્યવસ્થિત લખી નાખી એટલે 2k ઇન્ટુ x કોના બરાબર?
d/dx kx² બરાબર આપણને આવું મળ્યું વિકલન. ખબર પડી કે નહીં? કોઈ અચળાંક હોય તો અચળાંકનું વિકલન નહીં કરવાનું, એક બાજુ લઈ લેવાનું. તો આ આપણે જે બેઝિક આપણે વિકલનના જે કોઈ વિધેય લઈએ અને ત્યારે આપણને વિકલન શું મળે એનું આપણે લેક્ચર જોયો. હવે આ વિધેયની જગ્યાએ ત્રિકોણમિતિ વિધેય હોય, સાઇન કોસ ટેન કોટ, તો એમનું વિકલન શું થાય? ત્રિકોણમિતિ વિધેયોનું વિકલન, ટ્રાયગ્નોમેટ્રિક ડિફરન્શિયલ. તો આપણને ત્રિકોણમિતિ વિધેયો આપણને તમે ધોરણ 10 ની અંદર સાઇન કોસ ટેન કોટ સેક કોસેક એવા ત્રિકોણમિતિ વિધેયો આપણી પાસે છે. કેવી રીતે એમનું વિકલન યાદ રાખવું એની ટ્રીક શીખવાડું છું. અહીંયા આપણે પહેલા લખી નાખીએ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ, સેક અને કોસેક. આ 6 ત્રિકોણમિતિ વિધિઓ આપણને ખ્યાલ છે સાઇન ને કોસ કોનું વ્યસ્ત છે નહીં અહીંયા, પરંતુ આ 6 ત્રિકોણમિતિ વિધિઓ એકબીજા પર ડિપેન્ડન્ટ છે. હવે અહીંયા સાઇનનું વિકલન કરીએ તો d/d થીટાની સાપેક્ષ થશે ને, કારણ કે અહીંયા ખૂણો થીટા છે. તો d/d થીટાની જગ્યાએ મારે લખવું પડે અહીંયા સાઇન થીટા. અહીંયા પહેલા આપણે x લખતા હતા, બરાબર? તો આ સાઇન થીટાનું વિકલન થયું. તો સાઇનનું વિકલન કરી આવી રીતે કોઈ પણ જ્યારે આપણે વિકલન કરતા હોય અને સાઇન પદ આવ્યું હોય, સાઇન ત્રિકોણમિતિ વિધેય આવ્યું હોય વિકલન સ્વરૂપમાં, તો એમનું થશે કોસ થીટા. શું થાય? સાઇન થીટાનું કોસ થીટા. એટલે અહીંથી આપણે યાદ રાખી લેવાનું આવી રીતે કે સાઇન થીટાનું વિકલન શું થાય? અહીંયાથી આમ જવાનું કોસ થીટા. અને એવી જ રીતે જો આમથી ચાલી સાઇનનું વિકલન કરીએ પછી કોસનું ટેન કોટ સેક કોસેક બધાનો વારો લઈએ. હવે આપણે લઈએ બીજું કોસ થીટાનું વિકલન. તો d/d થીટા કોસ થીટા. અહીંયા થીટામાં સાપેક્ષ, અહીંયા જે કોસનું જે છે એ થીટાની સાપેક્ષ વિકલન થશે. તો અહીંયા કોસનું થશે, જો અહીંયા કોસ થીટા છે તો એમનું થશે, એમનું ઉલટું થશે. કોસનું થશે સાઇન થીટા, પણ કેવું? માઇનસ સાઇન થીટા. તો અહીંયા આપણને જે મળે છે કોસનું થશે માઇનસ સાઇન થીટા. ખબર પડી કે નહીં? હું તમને અહીંયા ઉદાહરણ દ્વારા એટલા માટે નથી શીખવાડતો કે ભાઈ, કારણ કે તમને એક વિકલન, દાખલા તરીકે મેં અહીંયા કોઈ સાઇનની વેલ્યુ લખી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ ને સાઇનનું કોસ થાય, ને કોસ લખ્યું હોય તો એમનું સાઇન થાય, માઇનસ સાઇન થાય. તો પહેલાં આપણે બધા સૂત્રો આપણને આવડવા જોઈએ, પછી એકાદું એક્ઝામ્પલ લઈએ ને તો આપણને વધારે ખ્યાલ આવે, બરાબર? કારણ કે ઓલાની અંદર અગાઉ આપણે જોયું તો એમની અંદર x² ને એવા બધા ઉદાહરણો લેતા હતા. તો પહેલાં આપણે બધા સૂત્રો આપણે શીખી લઈએ પછી એમને એક્સરસાઇઝ લઈએ. હવે કોનો વારો? સાઇનનું વિકલન થઈ ગયું. શું થયું? કોસ થીટા. કોસનું શું થયું? સાઇન થીટા. પણ કેવું? જો હંમેશા બીજું પદ આવે છે ને તો એમાં માઇનસ એનું વિકલન માઇનસ સ્વરૂપે આવશે. તો આગળ પણ જોઈએ ટેન થીટા. તો ટેન થીટાનું વિકલન શું થાય આપણે જોઈએ. જો ટેન થીટાની અંદર શું કરવાનું? વચ્ચેનું એક પદ મૂકી દેવાનું, કોટ મૂકી દઈએ. તો ટેન થીટાનું વિકલન શું થશે? સેક થીટા. બરાબર? તો આપણે એ જોઈએ. તો ત્રીજું આપણી પાસે છે d/d થીટા ઇન્ટુ ટેન થીટા. તો ટેન થીટાનું શું થાય? સેક થીટા. હવે કોનો વારો આવ્યો? કોટ થીટાનો. તો અહીંયા છે આપણી પાસે કોટ થીટા. તો કોટ થીટાનું થશે વિકલન કોસેક થીટા, પણ કેવું? માઇનસ સેક કોટ થીટાનું જે છે, કારણ કે મેં શું કીધું, હંમેશા જે છે આ પહેલું છે, આ બીજું છે. હવે પાછું આ પહેલું બીજું. હવે બીજું વિકલન આવશે, કેવું આવશે? માઇનસની અંદર. તો અહીંયા આપણે દર્શાવી દઈએ ચોથું d/d થીટા કોણ છે? કોટ થીટા. કોટ થીટાનું શું થશે? માઇનસ કોસેક થીટા. ખબર પડી કે નહીં? ઓકે, નેક્સ્ટ લઈએ આપણે. હવે પાછા કોનો વારો? જો સાઇન કોસ નો થઈ ગયું, ટેન કોટ નું થઈ ગયું. હવે કોણ આવ્યું? સેક થીટા. તો સેક થીટાનું શું થાય એ જોઈએ.
પાંચમું સમીકરણ આપણી પાસે આવ્યો ડી બાય ડી થીટા સેક થીટા. તો સેક થીટાનું હવે શું કરશે? સેક થીટા અગાઉ કોની સાથે સંકળાયેલું? ટેન થીટા સાથે. તો સેક થીટાનું સેક થીટા જ રાખવાનું. સેક થીટા ઇન્ટુ હજી એક ત્રિકોણમિતિ વિધેય આવશે. તો એ ત્રિકોણમિતિ વિધેય એટલે કોણ? ટેન થીટા. બરાબર, ખ્યાલ આવ્યો? શું આવશે? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. હવે છઠ્ઠું જોઈએ, કોણ આવ્યું? સેકનું આવી ગયું, કોસેકનું. ડી બાય ડી થીટા કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ, કોસેક થીટાનું શું આવશે? કોસેક થીટાનું કોસેક થીટા જ તે, કોસેક થીટા ઇન્ટુ કોની સાથે છે? કોટ થીટા થશે. કોટ થીટા થશે તો શું થશે? કોટ થીટા. પરંતુ શું આવશે? માઇનસ કોટ થીટા. હંમેશા બીજું આપણે જે વિકલન કર્યું છે, જો અહીંયા બીજું બીજું ને બીજું, એ આપણે શેમ આવે? માઇનસની અંદર લીધું છે. આ જસ્ટ તમને સમજવા માટે છે, બાકી આની પાછળ પેલા જે વ્યસ્ત વિધેયો પણ આપણે લઈને સમજી શકાય. તો જુઓ, જ્યારે જ્યારે સી નું વિકલન થયું છે ત્યારે સી એટલે કે અહીંયા કોસમાં સી આવ્યો, અહીંયા કોટમાં સી આવ્યો અને અહીંયા કોસેકમાં સી આવ્યું. તો એમનું વિકલન હંમેશા કેમાં આવે છે? માઇનસ. બરાબર. બાકીના બધાની અંદર આપણે જે છે પોઝિટિવ લેવાનું છે, પણ બહુ ઇઝી છે. સાઇનનું કોસ ને કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. બરાબર. તો એવી રીતે મેં અને આ બાકી બધા ટેનના કેવી રીતે યાદ રાખવા એ તમને અહીંયા શીખવાડી દીધું છે. ઇઝ ઇટ ક્લિયર? તો આ એમના ત્રિકોણમિતિ વિધેયના વિકલન થયું. એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણને કોઈ બહુ સામાન્ય ઉદાહરણ લઉં છું, નહીતર આમાં પાછું શું હોય? વિકલન કરીએ ને તો થીટાનું પાછું વિકલન કરવું પડે. કારણ કે અહીંયા સાઇન થીટાનું વિકલન કર્યું ને તો અહીંયા પાછું થીટાનું પાછું વિકલન થાય, એટલે ડી થીટા બાય ડી થીટા એવું થાય. એટલે જ્યારે આપણે એક્સરસાઇઝ આગળ ગણશું ને ત્યારે થીટા આપણને જે આપેલો હોય ને એનું પાછું વિકલન કરવું પડે. એ આપણે એક્સરસાઇઝ આવશે ને ત્યારે આપણે વિશેષ ચર્ચા કરશું. અત્યારે તમને યાદ રાખવું પડશે પાછું. આવી રીતે આપણને આપેલું છે સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ સેક થીટા. હાલ આવી રીતે આપણે લઈ લઈએ. તો આવું આપણને કોઈ વિકલન આપણને આપેલું છે. તો શું થયું? અહીંયા સરવાળો છે, અહીંયા બાદબાકી છે. આ ડી બાય ડી થીટા અંદર જશે તો આપણે લઈ લઈએ ડી બાય ડી થીટા સાઇન થીટા પ્લસ ડી બાય ડી થીટા કોસ થીટા માઇનસ ડી બાય ડી થીટા સેક થીટા. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે નહીં? વિકલન અંદર લઈ લીધું આપણે. સાઇન થીટા, સાઇન થીટાનું શું થાય? કોસ થીટા. તો આમનું સાદુરૂપ શું મળે? કોસ થીટા પ્લસ કોસ થીટા. કોસ થીટાનું શું થાય? માઇનસ સાઇન થીટા. તો આ કોસ થીટાનું વિકલન શું થાય? અહીંયા પ્લસ હતા, કાઢી નાખીએ, અહીંયા લઈ લઈએ માઇનસ સાઇન થીટા. અને જો અહીંયા પાછું થીટાનું થયું ને તો અહીંયા પાછું થીટાનું કરવું પડે. આ થીટાનું પાછું માઇનસ સાઇન થીટા અને પાછું આમ કરવું પડે થીટાનું થીટાની સાપેક્ષ ડી થીટા બાય ડી થીટા. પણ ડી થીટા બાય ડી થીટા પાછું 1 થઈ જાય એટલે આપણે દર વખતે દર્શાવતા નથી. પરંતુ થીટા બરાબર કંઈક આપણને વેલ્યુ આપેલું હોય ટી સ્ક્વેર, કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઘણી વાર આપણને એવું પણ આપેલું હોય કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી બાય 2, આવું કંઈક આપેલું હોય તો એમનું પાછું વિકલન કરવું પડે. બરાબર. પણ અહીંયા આપણી પાસે એવી કોઈ રકમ આપણે નથી લીધી એટલે આપણે જ્યારે એક્સરસાઇઝ આવશે ત્યારે વિશેષ ચર્ચા કરશું. હા, સેક થીટા અહીંયા છે માઇનસ સેક થીટા. તો સેક થીટાનું થાય સેક થીટા ઇન્ટુ ટેન થીટા. તો શું થશે? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. બરાબર. તો આ એમનું આપણને વિકલન મળે. જો કે આની અંદર હજી આના વ્યસ્ત વિધેયો લઈ અને આમાંથી જે જતું એ દૂર કરીને પાછું સાદુરૂપ આપી શકાય. પણ સામાન્ય વિકલન આપણે આવી રીતે જે છે દર્શાવશું. હવે આપણે સંકલનની વાત કરીએ. સંકલન એટલે ભેગું કરવું. ખૂબ જ ઉપયોગી છે કે જ્યારે આપણે પ્રવેગને સ્થાનાંતરમાં કન્વર્ટ કરશું ને ત્યારે સંકલનનો ઉપયોગ થશે. હવે સંકલન જોવા જઈએ તો ગણિતની અંદર ખૂબ ઊંડાણપૂર્વક સમજાવેલું છે અને પાર્ટ 2 ગણિતનો આખો સંકલન બેઝ ઉપર જ છે. પરંતુ આપણે ફિઝિક્સની અંદર જે જરૂરી છે એ સૂત્રનો ઉપયોગ કરીએ. વિશેષ જે કોઈ સૂત્ર આવતા હોય તો આપણે જે તે એક્સરસાઇઝ ગણશું ત્યારે જોશું. પણ અહીંયા ખૂબ જરૂરી સૂત્રો જે વારંવાર ઉપયોગમાં આવતા હોય એનો જ આપણે અભ્યાસ કરીએ. જેવી રીતે વિકલનની અંદર આપણે સરવાળા માટે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે જેવી રીતે જોયું વિકલન, તો એવી રીતે સંકલનની અંદર પણ છે. તો અહીંયા
કોઈ આવું સમીકરણ આપણી પાસે છે કે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n સંકલનને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે ઇન્ટુ dx, તો શું થયું? આ જે વિધેય છે એનું dx ની સાપેક્ષ સંકલન, dx ની સાથે સંકલન, બરાબર? તો અહીંયા આપણે સાપેક્ષ નહીં, સાપેક્ષ કેવું તો નીચે લેવું પડે. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય આવું હોય તો? ઓલામાં શું હતું? x રેઝ ટુ n હતું પણ વિકલન હતું. આમાં શું થાય? આવી રીતે આપેલું હોય તો x રેઝ ટુ n પ્લસ 1. આમાં જે ઘાત છે એમાં આપણે અહીંયા સરવાળો કરીએ છીએ, ત્યાં ઘાત બાદ કરતા તો વિકલન ભેગું નથી થઈ જાય, સંકલન વિકલન ના છેદમાં અહીંયા આપણે છેદમાં જે ઘાત છે આખી આખી લખી નાખવાની n પ્લસ 1. ખબર પડી કે નહીં? બરાબર. ઉદાહરણ જોઈએ, આપણને કોઈ આવું ઇન્ટિગ્રેશન આપણને આપેલું છે કે ઇન્ટિગ્રેશન x રેઝ ટુ 6 dx, આમનું સંકલન કરો તો શું થશે? બહુ બેઝિક ઉદાહરણ લીધું છે. તો શું થાય આમનું સંકલન? આ x આ n થઈ ને, તો શું થાય? x રેઝ ટુ n એટલે x રેઝ ટુ n એટલે કોણ થઈ? 6 પ્લસ 1. જે ઘાત હોય એમાં પ્લસ ઉમેરી દેવાના, ના નીચે ઘાત હોય એ લખી નાખવાનું 6 પ્લસ 1. સદરૂપ આપીએ એટલે શું થાય? x રેઝ ટુ 7/7, જે ઘાત હોય એ નીચે આવશે. ખબર પડી કે નહીં? પ્લસ c આપણે આવે પણ એ અચળ થાય, એ અચળ આપણે હમણાં લેતા નથી. હજી એક ઉદાહરણ જોઈએ, સરવાળો વાળું કંઈ આપેલું હોય આપણને, તો એવી રીતે આપણને કોઈ આપેલું છે ઇન્ટિગ્રેશન 2x² પ્લસ અહીંયા માઇનસ લઈ લો, માઇનસ x રેઝ ટુ -3 પ્લસ 6x રેઝ ટુ 6. આવું કોઈ આપણને આપેલું છે. જો તો આની અંદર સરવાળા બાદબાકી બંને આવી જશે. ત્યાં વિકલન હોય તો શું કરતા? વિકલન પદ અંદર ગુણતા. આમાં પણ એમ જ કરવાનું છે. ઇન્ટિગ્રેશન છે એમને અંદર લઈ લેવાનું અને આ પણ અંદર લઈ લેવાનું, આ ઇન્ટિગ્રેશન આની સાથે લેવાનું. આમાં લિમિટ ને એવું બધું મૂકવાનું આવે તો ઇન્ટિગ્રેશન અહીંયા લઈ લઈએ તો શું થાય? જો અચળ જે છે ને બહાર લઈ લેવાનું. ઇન્ટિગ્રેશન 2x² થાય તો 2 અચળ છે ઇન્ટુ x², અહીંયા મારે લખવું પડે dx ઇન્ટુ dx માઇનસ શું થાય? ઇન્ટિગ્રેશન x રેઝ ટુ -3 dx પ્લસ શું છે? 6 અચળ છે 6 ઇન્ટુ x રેઝ ટુ 6 dx. ખબર પડી? બહુ સાદા એક્સરસાઇઝ લઈએ છીએ આપણે. શું થશે? 2 તો અચળ જ છે ઇન્ટુ x² નું શું થશે? x રેઝ ટુ n પ્લસ 1 એટલે x ની માથે જે ઘાત હોય એમાં એક ઉમેર દેવાનું, 2 પ્લસ 1 ના છેદમાં જે ઘાત છે એ નીચે લઈ લેવાની. કૌંસ પૂરો. જો લિમિટ આપેલી શું કરવાનું? એમાં ઘણી વાર આપણે લિમિટ આપેલી 0 થી 1, તો 0 થી 1 અહીંયા મૂકવું પડે. તો 0 થી 1 મૂકીએ, જ્યાં 1 પછી આનું સાદુરૂપ આપવું પડે હજી, તો જ્યાં x છે ત્યાં 1 મૂકી દેવાના, પછી માઇનસ કરીને જ્યાં x છે ત્યાં 0 મૂકી દેવાના. એવી લિમિટ આપણે લેવી પડે. પણ એ આપણે જ્યારે ખાસ કરીને ક્યાં ઉપયોગ કરશું? વેગ અને પ્રવેગના એક્સરસાઇઝની અંદર આપણે લેશું. માઇનસ આમનું શું થાય? x રેઝ ટુ -3 પ્લસ 1 ના છેદમાં -3 પ્લસ 1, x રેઝ ટુ n પ્લસ 1 થાય ને આવડત સૂત્ર, પ્લસ 6 શું થાય? x રેઝ ટુ 6 પ્લસ 1 અપોન 6 પ્લસ 1. ખબર પડી કે નહીં? વિકલન આવડી જાય એટલે સંકલન આવડી જાય. ત્યાં n પાછા આગળ લેવાના છે વિકલનમાં, ત્યાં છેદમાં કાંઈ નથી. ઓકે, સાદુરૂપ આવી, આ 2 2 કેન્સલ થઈ જાય, અંદર ગુણી નાખીએ એટલે શું વધે? x રેઝ ટુ 3 માઇનસ અહીંયા શું વધે? x રેઝ ટુ -3 પ્લસ 1 એટલે શું થશે? -2 એટલે x રેઝ ટુ -2 ના છેદમાં -2 થાય કે નહીં? પ્લસ 6 x રેઝ ટુ 7 ના છેદમાં 7 થાય કે નહીં? આવી રીતે આનું હજી સાદુરૂપ આપી, x રેઝ ટુ 3 માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, પ્લસ x રેઝ ટુ -2 પ્લસ 6/7 લખી નાખો, અચળ બેને સાથે લખી નાખું, x રેઝ ટુ 7. હજી x રેઝ ટુ -2 છે અને 1 ના છેદમાં x² લખી શકાય, 1/x² લખી શકાય. તો આવું આપણને સંકલનનું સાદુરૂપ મળે. ખબર પડી કે નહીં? તો આ આપણે જે વિકલનની અંદર હતું એવું જ તે અહીંયા સંકલન લીધું છે. આમાં સરવાળો આવી ગયો, અહીંયા બંને વચ્ચે કર્યું, એ બાદબાકી પણ આવી ગઈ આપણી પાસે અહીંયા, બરાબર? અહીંયા બાદબાકી આવી ગઈ, અહીંયા સરવાળો આવી ગયો. તેમાં અલગ અલગ દર્શાવ્યું હતું. અચળ માટે પણ આવી રીતે થશે. આ અચળ પદ થયું આપણું, અહીંયા જે છે આ 2 અચળ થયા, 12 લઈ લીધું. તો સંકલનમાં પણ અચળ પદને 12 લઈ લેવાનું થશે. હવે અચળ હોય તો આમાં સંકલન શું મળે એ આપણે ખાસ જોવાની વાત થઈ. અચળનું સંકલન જોઈએ, ઇન્ટિગ્રેશન k ઇન્ટુ dx આવું આપણને આપેલું છે, જ્યાં
કે અચળ વિકલનની અંદર તો અચળનું વિકલન કરો તો શું થતું હતું? શૂન્ય. અહીંયા શૂન્ય નહીં થાય. અહીંયા શું કરીએ આપણે? કે જે છે એ અચળ થયું આપણું. તો ઇન્ટિગ્રેશન કે ડીએક્સ માં કે અચળ છે બહાર લખી નાખી ઇન્ટિગ્રેશન ડીએક્સ. આવું થાય કે નહીં? હવે અહીંયા કંઈ ન હોય તો x 1 તો હોવાના જ નહીં. 1 હોય તો x * 0 લખી શકાય. તો આમ લખી શકાય કે ઇન્ટુ ઇન્ટિગ્રેશન x * 0 dx. આમ લખી શકાય કે નહીં? આ જ સૂત્ર આ સૂત્રનો ઉપયોગ કરીને આનું સાદુરૂપ આપીએ તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આ 0 શું થયા? n. તો શું હતું એમનું સંકલન? x ઇન્ટુ n + 1 એટલે શું થાય? 0 + 1. n ઇઝ ઇક્વલ ટુ તો છે જ તે, બરાબર? x n અહીંયા x n dx હોય તો આવું સાદુરૂપ મળે. તો x n + 1 0 + 1 ના છેદમાં ઘાત હતી એ જ નીચે આવી જશે 0 + 1 થઈ જાય કે નહીં? બરાબર. એ સાદુરૂપ k ઇન્ટુ x 0 + 1 1 ના છેદમાં 1 થાય એટલે શું થાય? k ઇન્ટુ x. તો જ્યારે અચળનું વિકલન કરો સંકલન કરો ઇન્ટિગ્રેશન કે dx તો શું થશે? x થશે. અથવા તો ખાલી ઇન્ટિગ્રેશન dx હશે તો શું થાય? x થાય. ઇન્ટિગ્રેશન dθ આપણને આપેલો શું થાય? થીટા થાય. ઇન્ટિગ્રેશન dt આપણને આપેલો શું થાય? t થાય. જ્યારે પણ ખાલી કઈ પદ ના આપેલું હોય ને એમનું ને એમનું પદ આપણને આપેલું હોય તો શું થશે? એનું એજ dx નું x આખો x, બરાબર? તો આ જે છે એનું પાછળનું કારણ જે આમ થવાનું પાછળનું કારણ શું છે? આ ⁻1 ઘાત છે. ત્યાં શું હતું? n - 1 હતું, બરાબર? અહીંયા n + 1 છે અહીંયા, અને પાછું અહીંયા છેદમાં n + 1 છે. ત્યાં વિકલનમાં શું હતું? n આગળ આવતો હતો એટલે n ગુણાઈ જતો હતો. તો n ની 0 ઘાત આવે એટલે 0 થઈ જતું હતું. અહીંયા n ની 0 ઘાત આવે તો અહીંયા +1 તો છે જ પાસે આપણી પાસે એટલે 0 નહીં થાય. તો કોઈ પણનું જે છે એ અચળનું અહીંયા અચળ હોય કે ન હોય, ખાલી dx dθ dt કોઈ પણ આપેલું હોય તો એનું એ જ સંકલન એમનું આપણને મળશે. ત્રિકોણમિતિ વિધિનું વિકલન જોઈએ, સંકલન જોઈએ આપણે. તો ત્રિકોણમિતિ વિધિ બે આ સાઇન ને કોસનું જ આપણે જોઈએ. તો ઇન્ટિગ્રેશન sin θ dθ આવું આપણને આપ્યું, બરાબર? થીટાની જગ્યાએ x પણ હોય તો અહીંયા x લેવો પડે. તો આમનું જે છે સંકલન થશે -cos θ + c. ત્યાં આપણી પાસે શું હતું? સાઇન નું વિકલન કરો તો +cos θ થતું. જો બંને ભૂલ ન પડે, ખાસ ધ્યાન રાખજો. અને sin cos θ dθ નું આપણે સંકલન કરીએ તો શું થશે? +sin θ. ખબર પડી કે નહીં? તો બંને ત્રિકોણમિતિ વિધેયો જે છે સાઇનનું સંકલન કરો તો -cos θ મળે, સાઇનનું વિકલન કરો તો +cos θ મળે. કોસનું સંકલન કરો તો sin θ મળે, કોસનું વિકલન કરો તો -sin θ મળે, બરાબર? તે ભૂલ ન પડે, ધ્યાન રાખજો ખાસ. તો અને આપણે અહીંયા જે છે એ વિકલનનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. તમને એક્સરસાઇઝ હું હોમવર્કની અંદર મોકલીશ. ખાસ બધાએ જે છે એ એક્સરસાઇઝની પ્રેક્ટિસ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે. ન ખબર પડે તો હું છું, પણ પહેલાં પ્રયત્ન કરજો. ઓકે? તો આ ખાસ અગત્યના જે લેક્ચર આપણે લીધા છે વિકલન અને સંકલન. ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.